तो हेलो गाइस, वेलकम बैक टू अनदर ब्लॉग ऑफ प्रीतु। तो गाइस તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। તો ગાइस અત્યારે ફિલહાલ હું વાગી ગયા છે 6:30 કે 6:30 વાગી ગયા છે અને હું આવી ગયો છું હમણાં ગામના બસ સ્ટેન્ડે, કેમ કે હું હમણાં જઈ રહ્યો છું કોલેજ। ટાઈમ તો 11 વાગ્યાનો છે, પણ શું કહેવાય, આપણે ઘરથી તો નીકળવું પડે 6 વાગે, કેમ કે અહીંયા પછી કોઈ વાહન ના મળે। હવે જોઉં છું અહીંયા કોઈ વાહન મળે પછી જઈશ વાઘોડિયા। ત્યાં સુધી આપણે હવે હું વેટ કરીશ કંઈક ગાડી બાડી મળી જાય તો ત્યાં સુધી કોઈકના આનો વેટ કરું। તો ગાઈસ આપણે આવી ગયા છે અજયના ઘેર અને હવે રેડી થઈ ગયા છે કોલેજ જવા માટે। દેખો ये रहा राहुल का घर, आटला अरे राहुल નું ઘર। ચાલ આપણે તો ચાલો જઈએ હવે કોલેજ। तो गाइस कुत्ते का तो अलग ही लेवल का सीन है, मतलब वो अलग ही लेवल का बंदा था। मौत छे यार कुतरा ने मजा आ गया भाई। आपको दोस्तों ले जाता है। तो फाइनली અમે પહોંચી ગયા છે અમારી મેન બિલ્ડિંગ પર, પણ હમણાં ચાલે છે ટીવાયના ક્લાસીસ। આવી ગયા ઉપર અને ગાઈસ આ જોઈ લો એસવાયની પબ્લિક ધીમે ધીમે આ છે અને આ સાઈડ હજુ ચાલે છે ટીવાયના ક્લાસીસ, હજુ વાર લાગશે। તો વચ્ચે પડી હતી 5 મિનિટની બ્રેક, એટલા માટે અમે લોકો બહાર ગયા હતા થોડુંક ફરવા માટે અને હવે પાછા જઈએ ક્લાસમાં। તો ગાઈસ ફાઇનલી આજનો લેક્ચર પતી ગયા બધા અને હવે અમે જઈએ ફટાફટ વહેલા બસ પકડવા માટે। એમએસનો બ્યુટીફુલ વ્યૂ એટલે કે આર્ટ્સ બિલ્ડિંગ, મતલબ કે આર્ટ્સની મેઇન બિલ્ડિંગ લાગે છે ને જબરદસ્ત। તો ધીમે ધીમે અને હાલતા અમે પહોંચી ગયા છે બસ સ્ટેશને અને ગાઈસ આ સામેવાળી મૂર્તિઓ તો એક નંબર લાગે છે અને આ છે આપણા કંઈક બસ સ્ટેશનનો વ્યૂ, સિટી બસ ડેપોનો વ્યૂ। હજુ તો બસ વાર લાગશે, હજુ ટાઈમ છે બહુ। તો ફાઇનલી બસ આવી ગઈ છે અને અમે લોકોએ અમારી સીટ રોકી લીધી છે। તો ગાઈસ વરસાદ એટલે આવી પડે છે કે દેવ નદી આખી ફૂલ થઈ ગઈ છે અને પુલની પારીની એંગલો પણ તોડીને પાણી તો આરપાર થઈ ગયું છે। આ જોઈ લો તારે આ સાઈડ પણ પાણી ફૂલ જ છે। તો ગાઈસ ચાલો હું જાઉં ઘરે, કેમ કે પપ્પા લેવા આવી ગયા છે અને ઘરે જઈને હવે જમું કેમ કે ભૂખ લાગી છે કડક। તો આપણે મળીએ આપણા બીજા નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય।